ગુજરાત સરકાર શ્રી દ્વારા દિવ્યાંગ રમતવીરોને પણ દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તેમને પણ ફોરફ્રન્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચેસ, ટ્રેનિંગ વગેરે પ્રોવાઈડ કરવામાં આવે તેવા આશય સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા એથ્લીટ્સના ટ્રેનર માટે ટ્રેન ધ ટ્રેનર વર્કશોપનું આ ત્રિદિવસીય વર્કશોપનું નરોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ કંઈક એવો છે કે એથ્લીટ્સના જે ટ્રેનર છે, કોચેસ છે, એ ટ્રેનર અને કોચેસને સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ ટ્રેનિંગ પેટર્ન્સ, નિયમો, રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ પરની રમતો, તેની પ્રતિભાગિતા વગેરેનું જ્ઞાન મળે, જેથી તેઓ એથ્લીટ્સને વધારે સારી રીતે ટ્રેનિંગ આપી શકે, તેઓ વધારે સારી રીતે એથ્લીટ્સ તૈયાર કરી શકે. આવા એક સારા વિચાર સાથે સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના આજના આ ઇનોગ્રલ પ્રસંગે સર્વેને માર્ગદર્શન આપવા ઉપસ્થિત જમનાદાસ પટેલ સાહેબ તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન અને યુનિવર્સિટીના હરહંમેશ માર્ગદર્શક એવા ઓનરેબલ વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા સાહેબ, પેરા એથ્લીટ એસોસિએશન્સ તરફથી ગુરુશરણસિંહ સાહેબ, અશોક બેદી સાહેબ અને ગુજરાતને અને ભારતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર જેમણે નામ અપાવ્યું છે તેવા ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ ભાવિનાબેન. હું આ કાર્યક્રમના વિધિવત ઇનોગ્રલ ફંક્શનના વેલકમ માટે કાર્યક્રમના પીવટ એવા ડૉક્ટર કુનાલ દેસાઈ સાહેબ, જેઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને આ કાર્યક્રમનો મુખ્ય આધાર સ્તંભ છે, તેમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પરથી સર્વેનું શાબ્દિક સ્વાગત કરે. થેન્ક યુ નિશદ સર. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વતી આપ સૌને હાર્દિક વંદન. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશને સંયુક્ત ઉપક્રમે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન આ યોજાનાર ત્રિદિવસીય ટ્રેન ધ ટ્રેનર વર્કશોપમાં હું આપ સર્વેને સ્વાગત કરું છું અને અત્યંત આનંદ થાય છે સ્વાગત કરતા આપ સર્વેનું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી અતિથિ વિશેષ તેવા દસકોઈ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી બાબુદાસ જમનાદાસ પટેલનું અત્યારથી હું સ્વાગત કરું છું અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના યંગ એનર્જેટિક અને ડાયનેમિક વાઇસ ચાન્સલર એવા પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબનું હું આ પ્રસંગે સ્વાગત કરું છું. આ પ્રસંગે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ શ્રી ગુરુચરણ સિંહ તેમજ પેરાઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના એડિશનલ સેક્રેટરી અશોક બેદીજીનું હું સ્વાગત કરું છું. તેમજ ટોક્યો ઓલિમ્પિક પેરાઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ વિજેતા શ્રી ભાવિનાબેન પટેલનું હું આ અત્રેના કાર્યક્રમમાં સ્વાગત કરતા ગર્વની લાગણી અનુભવું છું. તેમજ નિકોલ વોર્ડ તેમજ ઠક્કર બાપાનગર વોર્ડના બીજેપીના હોદ્દેદારશ્રીઓ અને કાઉન્સિલરશ્રીઓનો હું મંચ ઉપર સ્વાગત કરું છું. થેન્ક યુ. આભાર સર, ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની રૂપરેખાને આગળ લઈ જતા શાબ્દિક સ્વાગત પછી કાર્યક્રમ માટેના આજના સ્મૃતિ ચિહ્ન માટે હું યુનિવર્સિટીના કુલપતિ અને અમારા માર્ગદર્શક પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબને વિનંતી કરીશ કે દસક્રોઈ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ સાહેબનું સ્વાગત
આજના આ કાર્યક્રમના સ્મૃતિ ચિહ્ન અધિ કરે. પ્લીઝ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. આ કાર્યક્રમ જેના માર્ગદર્શનથી આગળ વધી રહ્યો છે એવા અમારા જ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પણ સરને પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા સરને પણ વેલકમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોય. જોઈન્ટ સેક્રેટરી પેરા ઓલિમ્પિક કમિટી શ્રી કાંતિભાઈ પરમાર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ માનનીય કુલપતિ શ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબનું સ્વાગત કરે. પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી ગુરુશરણ સિંહ સાહેબ કે જેઓ ઇન્ટરનેશનલ મેડલિસ્ટ છે મિડલ ડિસ્ટન્સ ઇવેન્ટમાં, તેમના વેલકમ માટે હું યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર ડૉક્ટર સુધીર કુમાર શર્મા સાહેબને વિનંતી કરીશ. પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના એડિશનલ સેક્રેટરી અશોકભાઈ બેદી સાહેબ, એમનું હું સ્વાગત કરવા યુનિવર્સિટીના પ્રાધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી રવિન્દ્રસિંહ રાજપુરોહિત સાહેબને રિક્વેસ્ટ કરીશ. ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી માનનીય શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબનું હું સ્વાગત કરવા માટે યુનિવર્સિટીના પ્રાધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર કુણાલ દેસાઈ સાહેબને વિનંતી કરીશ. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં દેશનું પ્રતિનિધિત્વ કરનાર, દેશને ગૌરવ અપાવનાર એવા આપણા ભાવિનાબેન પટેલ, એમના વેલકમ માટે નરોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અમદાવાદ ખાતે સૌથી વધારે પ્રતિષ્ઠિત એવા સમીરભાઈ પંચાલ સાહેબ, જે અત્યારે ડિસ્ટ્રિક્ટ કોચ છે, તેમને વિનંતી કરીશ. બેનને એક વધારે રિક્વેસ્ટ કરવાની અમારા તરફથી. પેરા ઓલિમ્પિક એસોસિએશનની એવી રિક્વેસ્ટ છે કે એક ટેબલ ટેનિસના રેકેટ પર તેમનો ઓટોગ્રાફ કરી આજના સ્મૃતિ ચિહ્નરૂપ એ વસ્તુ અત્રે પેરા ઓલિમ્પિક એસોસિએશનને આપે. હા બોલો. ખૂબ 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 આભાર. અત્રે આજના આ કાર્યક્રમના ઇનોગ્રલ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મંત્રી શૈલેષભાઈ નાઈ ઉપસ્થિત છે, જેમને યુનિવર્સિટી તથા પેરા ઓલિમ્પિક એસોસિએશન ખૂબ ખૂબ સ્વાગત કરે છે. ઠક્કરબાપા નગરના પ્રમુખ એવા રોહિતભાઈ સાહેબનું પણ યુનિવર્સિટી અને પેરા એસોસિએશન સ્વાગત કરે છે. ડૉક્ટર જયેશભાઈ, જે નિકોલ વુડના પ્રમુખ છે, એમનું પણ અત્રે સ્વાગત છે. મયુરભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના મહામંત્રી, તેમનું સ્વાગત છે. બળદેવભાઈ પટેલ, વિલાસબેન
ઉષાબેન, કંચનબેન, હર્ષાબેન, દીપકભાઈ પંચાલ, તમામ મ્યુનિસિપલ કાઉન્સિલરોને અત્રે અમે આ કાર્યક્રમમાં સહભાગી થઈ અને તમામ એથ્લીટ્સને માર્ગદર્શન તથા ઇન્સ્પિરેશન પૂરી પાડવા માટે ખૂબ ખૂબ આભારી છીએ. તદુપરાંત ઠક્કરબાપાનગરના કાઉન્સિલર, ઠક્કરબાપાનગરના મહામંત્રી પિન્ટુભાઈ અને વિષ્ણુભાઈ, નિકોલ વોર્ડના પ્રમુખ, નિકોલ વોર્ડના કાઉન્સિલર, નિકોલ વોર્ડના મહામંત્રી, કદાચ કોઈ નામોલ્લેખ મારા તકી રહી ગયો હોય તો ધ્યાન દોરશો. સર્વેનું સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારતા પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી એવા અને પોતે નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે મિડલ ડિસ્ટન્સ રનિંગમાં મેડલ રાષ્ટ્રને અપાવનાર શ્રી રિસ્પેક્ટેડ ગુરુશરણસિંહ સાહેબને તેમના ઉદ્બોધન માટે અત્રે આવકારું છું. શ્રી ગુરુશરણસિંહ સાહેબ. श्री श्री बाबू भाई जमुना दास पटेल जी, डॉक्टर अर्जुन सिंह राणा जी, रमेश भाई जी, श्री अशोक बेदी जी, भवीना पटेल, कांति भाई परमार जी और सारे डिस्टिंग्विश्ड गेस्ट. सबसे पहले मैं स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी और पैरा स्पोर्ट्स एसोसिएशन ऑफ गुजरात को हार्दिक दिल से कंग्रेचुलेट करता हूँ कि ये जो इन्होंने 3 दिन का ये ट्रेन दी ट्रेनर वर्कशॉप ऑन डिसेबिलिटी स्पोर्ट्स किया है, ये एक बहुत वेलकम स्टेप है. और मैं समझता हूँ कि इस टाइप के कोर्सेज, वर्कशॉप्स और भी यूनिवर्सिटीज़ और देश के स्टेट्स में हों, क्योंकि जिस तरीके से पैरालंपिक स्पोर्ट्स की ग्रोथ इंडिया में हो रही है, तो उसके मैचिंग हमें इनके लिए ट्रेनर्स, कोचेस, क्लासीफायर्स, टेक्निकल ऑफिशियल्स भी चाहिए, जिसकी कि हमारे देश में बहुत ही कमी है. मैं आपको बताना चाहता हूं कि पैरालंपिक स्पोर्ट्स जो कि अभी टोक्यो 2020 पैरालंपिक गेम्स के बाद एक नया स्टेटस उसने अचीव किया है, क्योंकि इंडिया ने 19 मेडल जीते हैं, आपको सबको पता होगा. अभी तक 1960 से जब से पैरालंपिक गेम्स स्टार्ट हुए हैं, इंडिया की ये सबसे बड़ी एक हिस्टोरिक परफॉर्मेंस थी 19 मेडल की. और मैं गुजरात में खड़ा होकर ये गर्व महसूस करता हूँ कि आपके बीच में भवीना पटेल जी भी बैठी हैं, जिन्होंने सिल्वर मेडल लिया सिंगल्स टेबल टेनिस विमेन. एक सेमीफाइनल में इन्होंने चाइना के प्लेयर को हरा के फाइनल में इन्होंने सिल्वर मेडल लिया, जो कि एक टेबल टेनिस में पहला मेडल है. और ये गुजरात के लिए एक गर्व का भी विषय है कि ऐसे प्लेयर इंडिया ने गुजरात से पैदा किए हैं. टोक्यो 2020 पैरालंपिक गेम्स में कई हिस्टोरिक परफॉर्मेंस इंडिया ने की. सबसे पहले
कि हमारी टीम जो 54 एथलीट्स की थी, ये भी एक नया रिकॉर्ड था, एक हिस्ट्री थी। इससे पहले जो रियो पैरालंपिक गेम्स हुए थे 2016 में ब्राज़ील में, उसमें सिर्फ हमारे 19 एथलीट गए थे। 19 एथलीट ही कुछ क्वालिफाई कर पाए थे, लेकिन टोक्यो 2020 पैरालंपिक गेम्स में हमारे 54 एथलीट्स ने पार्टिसिपेट किया और उसमें गुजरात के 3 एथलीट थे। 19 हमने मेडल्स जीते, जो कि एक अपने इंडिपेंडेंस इंडिया की हिस्ट्री में सबसे अच्छी परफॉर्मेंस है। अभी तक 1960 से 2016 तक इंडिया ने सिर्फ 12 मेडल जीते थे, लेकिन 2020 पैरालंपिक गेम्स टोक्यो में सिर्फ एक ही पैरालंपिक गेम्स में इंडिया ने 19 मेडल जीते। इस जीत के बाद जो पैरालंपिक्स की पॉपुलैरिटी है वो इंडिया में हर एक मतलब हाउस होल्ड नेम के तरीके से जाने लग गई है। ये पहला पैरालंपिक गेम्स था जबकि हमने इसको इंडिया में लाइव टेलीकास्ट भी कराया, लाइव ब्रॉडकास्ट टीवी में, जिसको कि 62 मिलियन व्यूअर्स ने व्यू किया। और मैं गर्व के साथ कहना चाहता हूं कि 62 मिलियंस में ऑनरेबल प्रेसिडेंट ऑफ इंडिया, ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया, इन्होंने सबने लाइव मैचेस देखे। पैरालंपिक गेम्स की पॉपुलैरिटी इतनी ज़्यादा हो गई है कि अब नेशनल स्पोर्ट्स यूनिवर्सिटी जो कि इम्फाल में है, उन्होंने ये डिसाइड किया है कि उनकी यूनिवर्सिटी में पैरालंपिक स्पोर्ट्स के लिए एक नई डिग्री कोर्स, डिप्लोमा कोर्स किया जाए, जिसके के लिए हम एक पॉलिसी बना रहे हैं। और मैं ये आप सबको जानकारी देना चाहता हूँ कि अगले साल से स्कूल्स करिकुलम में और यूनिवर्सिटी करिकुलम में ये पैरालंपिक स्पोर्ट्स की भी सर्टिफिकेट, डिप्लोमा एंड डिग्री कोर्सेज होंगे। डिग्री हासिल करने वालों को, क्योंकि इस पर्टिकुलर फील्ड में पैरा स्पोर्ट्स में बहुत ही कम हमारे पास कोचेस, क्लासीफायर्स, टेक्निकल ऑफिसर्स हैं, तो एक बहुत अच्छा जॉब्स की अपॉर्चुनिटी होगी। और साथ ही साथ इस स्पोर्ट्स की भी पॉपुलैरिटी बढ़ेगी, इसमें ज़्यादा से ज़्यादा लोग एंगेज होंगे और वो अपने कंट्री को अपने कंट्री के साथ नाम से पार्टिसिपेट करके पैरालंपिक स्पोर्ट्स में, एशियन गेम्स में अपने देश के नाम और सम्मान के लिए खेलेंगे। आपको और जानकारी मैं देना चाहता हूं कि इस साल एशियन पैरा गेम्स अक्टूबर में चाइना में खेले जा रहे हैं, जिसमें कि इंडिया एक बहुत बड़ी टीम भेजेगा। और मैं समझता हूं कि एशियन पैरा गेम्स 2022 में भी इंडिया एक नई हिस्ट्री क्रिएट करेगा। और मैं बड़ा होपफुल हूं कि इसमें गुजरात की भी अच्छी कंट्रीब्यूशन होगी। पैरालंपिक स्पोर्ट्स की पॉपुलैरिटी को मैं आपको सिर्फ इतनी जानकारी देना चाहता हूं कि इसकी इम्पोर्टेंस कि टोक्यो 2020 पैरालंपिक गेम्स के बाद जब हमारी इंडियन टीम वापस आई तो ऑनरेबल प्राइम मिनिस्टर ने पूरी टीम को अपने से इंटरेक्ट करने के लिए अपने घर में बुलाया। और आप इमेजिन कीजिए कि प्राइम मिनिस्टर साहब ने 2 घंटे 15 मिनट इंटरेक्शन किया। तो ये ही एक चीज़ की इम्पोर्टेंस बताता है कि पैरालंपिक गेम्स में जो हमने परफॉर्मेंस की है, इसकी पॉपुलैरिटी कहाँ तक पहुँच गई है।
गुजरात में गांधीनगर में जो साई स्पोर्ट्स सेंटर है, उसमें सिर्फ पैरालंपिक स्पोर्ट्स के लिए ही डेडिकेट करके स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ने ये डिसीज़न लिया है कि मैक्सिमम यहाँ कोचिज़, कंपटीशंस और एजुकेशनल कोर्सेज होंगे, जिससे कि इस गेम को और बढ़ावा दिया जा सकता है। और मैं ये भी बताना चाहता हूँ कि मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट, गवर्नमेंट ऑफ इंडिया ने ग्वालियर में एक डिसेबिलिटी स्पोर्ट्स सेंटर खोलने के लिए स्पेशल सैंक्शन ली है गवर्नमेंट ऑफ इंडिया से, जो कि इस साल के एंड में उसकी शुरुआत हो जाएगी, जिसमें कि 13 पैरालंपिक स्पोर्ट्स के लिए बच्चों को ट्रेनिंग दी जाएगी। इस साल पहली बार वर्ल्ड पैरा स्कूल्स गेम्स भी हो रहे हैं यूरोप में। तो मैं समझता हूँ कि जो शुरुआत है, अब ये ग्राउंड रूट लेवल से, स्कूल लेवल से जाके ऊपर निकलेगी, जिससे कि इस स्पोर्ट्स में मैं समझता हूँ कि और ज़्यादा ग्रोथ होगी और हमारे जो खिलाड़ी हैं पैरालंपिक स्पोर्ट्स में अपने देश के लिए अच्छी से अच्छी परफॉर्मेंस अपने देश के नाम सम्मान के लिए करेंगे। मैं और भी, क्योंकि यहाँ हमारे रिस्पेक्टेड बाबू भाई जमुना दास जी बैठे हैं, मैं उनसे रिक्वेस्ट करना चाहता हूँ कि हमारा जितना भी स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर है उसको एक्सेसिबल किया जाए, क्योंकि जब तक स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर एक्सेसिबल नहीं होगा तो हमारे पैरा स्पोर्ट्स पर्सन्स उसमें पार्टिसिपेट नहीं कर पाएंगे, ट्रेन नहीं कर पाएंगे और उसमें एंगेज नहीं कर पाएंगे। इसलिए हर एक स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर जो है वो एक्सेसिबल होना चाहिए। उसके साथ हर एक जो डिसेबल्ड एथलीट है उसके लिए एक रिहेबिलिटेशन प्रोग्राम भी होना चाहिए, क्योंकि स्पोर्ट्स करने पे कभी इंजरी हो जाती है, कभी बच्चा बीमार पड़ जाता है, एथलीट बीमार पड़ जाता है, या उसको स्पेशल इक्विपमेंट की ज़रूरत पड़ती है, उसको प्रोस्थेटिक की ज़रूरत पड़ती है। तो उसके लिए एक स्पेशल पॉलिसी भी बनाई जाए और मैं समझता हूँ ये गुजरात से शुरू की जाए, जिससे कि हमारे पूरे देश में जो हमारे डिसेबल्ड बच्चे हैं, विकलांग बच्चे हैं, वो इसका ज़्यादा से ज़्यादा लाभ उठा पाएँ और अपने आप को पैरा स्पोर्ट्स में एंगेज कर पाएँ। मैं बहुत ज़्यादा समय नहीं लेना चाहता, ऑलरेडी मैंने बहुत आपका समय ले लिया, तो मैं एक बारी और धन्यवाद करता हूँ कि स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी और पैरा स्पोर्ट्स एसोसिएशन ऑफ गुजरात ने जो ये कोर्स किया है, इस तरीके के कोर्सेज मैं समझता हूँ कि आप गुजरात के हर एक डिस्ट्रिक्ट में ऑर्गेनाइज कीजिए, अपनी पूरी सपोर्ट देंगे। धन्यवाद। યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસમાં છેલ્લા 2 વર્ષમાં જેમનું સતત માર્ગદર્શન રહ્યું છે અને યુનિવર્સિટીએ ઘણા બધા પ્રોગ્રામ પેન્ડેમિકમાં પણ આયોજિત કર્યા છે, એવા એક્ટિવ સ્પોર્ટ્સમાં 2 ડિકેડ સુધી બીસીસીઆઈ અને આઈસીસી સાથે એઝ અ ટ્રેનર, ફિઝિયો અને ત્યારબાદ મેનેજર તરીકે આઈસીસીની ઇવેન્ટ્સમાં પોતાની સેવાઓ આપ્યા બાદ શિક્ષણ જગતમાં 2 પીએચડીની પદવી મેળવ્યા બાદ યુનિવર્સિટીના કારભાર જેમણે સંભાળ્યો છે એવા માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પેરા એથ્લીટ્સ તમામને માર્ગદર્શન આપે તથા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ શું કાર્યવાહી કરવા જઈ રહી છે। પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ।
जाओ ले लीजिए। नमस्कार, प्रणाम, वंदनम। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मंच पर विराजमान आज के इस स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी और पैरा स्पोर्ट्स एसोसिएशन ऑफ गुजरात के द्वारा आयोजित इस कार्यक्रम में परम आदरणीय मान्य श्री बाबूभाई जमनादास भाई पटेल, बाबू काका, हमारे दूसरे ऐसे गुरुजी श्री डॉक्टर रमेश प्रजापति जी, जो क्रीड़ा भारती के हमारे पूरे गुजरात के हमारे संगठन का काम देखते हैं, हमारे गुरुजी भी हैं, श्रीमती भाविनाबेन पटेल, हमारे ठक्कर बापा नगर के यहाँ के नगरजन, नगरपति, हमारे काउंसिलर्स, कॉरपोरेटर्स, चेयरमैन और उपस्थित यहाँ पे अशोक बेदी जी जो कि पैरा ओलंपिक भारत के सेक्रेटरी हैं, हमारे कांति भाई साहब जो कि पूरे गुजरात का पैरा ओलंपिक का काम देखते हैं, हमारे बुजुर्ग और हमारे मार्गदर्शक ऐसे पैरा ओलंपिक के जो भारतीय पैरा ओलंपिक कमेटी के उप सेक्रेटरी भी रह चुके हैं और अभी हमारे प्रेसिडेंट भी है वैसे गुरशरण सिंह जी, इस मंच पर विराजमान तमाम हमारे महानुभावों को डॉक्टर अर्जुन सिंह राणा का नतमस्तक वंदन। गुरशरण सिंह साहब ने बताया कि गुजरात के अंदर पैरा स्पोर्ट्स के लिए कुछ कार्य किया जाए, तो आपको बताते हुए मुझे बहुत ही खुशी होती है कि गुजरात सरकार ने 2019 में परम श्रद्धेय प्रधानमंत्री नरेंद्र मोदी जी के संकल्प को साकार करने के लिए हमें एक विशिष्ट जिम्मेदारी एज ए वाइस चांसलर की दी गई। इसके पहले हम भारतीय क्रिकेट टीम के साथ 22 साल तक काम कर चुके थे। तो गुजरात के अंदर जितना स्पोर्ट्स का, क्रिकेट के अलावा गेम्स का विकास हो, पैरा ओलंपिक स्पोर्ट्स का विकास हो, उसके लिए स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की कमान हमें सौंपी गई। 2 साल के अंदर पैरा ओलंपिक का काम भी इस यूनिवर्सिटी ने इतना किया कि न्यू एजुकेशन पॉलिसी के तहत 2022 जून से हमारी स्पोर्ट्स यूनिवर्सिटी के अंदर ये ट्रेन द ट्रेनर प्रोग्राम कंप्लीट करने के बाद एक पीजी डिप्लोमा ट्रेन द ट्रेनर्स प्रोग्राम का किया जाएगा, जो कि वह 1 साल का डिप्लोमा कोर्स हमारी यूनिवर्सिटी डिग्री प्रदान करेगी, जो कि यूजीसी के रूल्स के मुताबिक होगी। मैं हमारे माननीय श्री बाबू काका को इस बात से अवगत भी कराना चाहता हूं कि पैरा ओलंपिक के अंदर हमारी गुजरात में से हमारी 3 बेटियां, ये हमारी बेटियां नहीं है, भाविना बेन, सोनल बेन, पारुल बेन हमारी बेटियां नहीं है, हमारे बेटे हैं और गुजरात का गर्व है। गिव देम अ बिग हैंड प्लीज। इन्होंने हमारे गुजरात का और भारत का नाम रोशन किया ओलंपिक्स के अंदर 2020 के अंदर, जो कि पैंडेमिक सिचुएशन में भी उन्होंने कड़े से कड़ा संघर्ष करके ये काम किया और हमारा सीना गर्व से उन्होंने ऊंचा कर दिया। तो आज हम ये संकल्प करने जा रहे हैं कि हमारी भाविना बहन जैसी जितनी भी बेटियां, जितने भी बेटे पैरा ओलंपिक वाले बेटे, देवेंद्र जाजरिया जी, वैसे हमारे ओलंपिक मेडलिस्ट जितने भी हैं उससे ज़्यादा 4 गुना 10 गुना गुजरात के अंदर से आने वाले 2024 के ओलंपिक्स में हमारे गुजरात में से पैरा ओलंपिक का प्रतिनिधित्व हो। इसके लिए आज हम हमारे अध्यक्ष जी बाबू काका को एक संकल्प उनके सामने करते, एक वचन देते हैं। हमारे क्रीड़ा भारती के माध्यम से पूरा गुजरात के अंदर कोने कोने के अंदर क्रीड़ा के द्वारा चारित्र का निर्माण और चारित्र के द्वारा हमें राष्ट्रवाद का निर्माण करने के लिए जो मौका दिया गया है, उसके लिए हम क्रीड़ा भारती के भी आभारी है। हम आज एक और प्रण करना चाहते हैं कि हम लोगों ने एक खेल संवाद किया था जिसके अंदर पैरा ओलंपिक एसोसिएशन और जितने हमारे दूसरे एसोसिएशंस हैं उन लोगों को इनवाइट किया था। जो विचार हमारे यंग एनर्जेटिक और डायनामिक स्पोर्ट्स मिनिस्टर माननीय श्री हर्षभाई संघवी जी का था, तो ट्रांस स्टेडिया के अंदर 1 महीने के पहले जो हमने खेल संवाद का आयोजन किया था, जिसमें भाविना बेन आप फिटनेस हो, कि माननीय हर्षभाई संघवी जी ने बोला था कि राणा साहब ऐसा करिए कुछ कि हम लोग सभी पैरा ओलंपिक के लिए हमारे नॉर्मल प्लेयरों की तरफ फैसिलिटीज पूरी करें। तो आज ये मौका आ गया है और आज हमने ये बात हमारे कर्मों से, हमारे कार्यों से साबित की है कि नरोडा का स्पोर्ट्स कॉम्प्लेक्स
जो हमारे परम आदरणीय बाबू काका का विस्तार है, हमारे नगर सेवक, हमारे काउंसिलर्स, हमारी बंधु भगिनियां यहाँ पे बैठी हुई है, क्रीड़ा भारती के रमेश भाई जी भी हमारे यहाँ उपस्थित है। तो यही हमारे नरोडा के कॉम्प्लेक्स के अंदर ट्रेन द ट्रेनर्स प्रोग्राम, गुजरात के 33 जिलों से आए हुए हमारे 115 जो ट्रेनर्स हैं, जो कि फिजिकल एजुकेशन एंड स्पोर्ट्स की डिग्री हासिल किए हुए हैं, वो लोग एक विशिष्ट प्रकार की तालीम 3 दिवसीय वर्कशॉप के अंदर लेंगे, जिसके अंदर पैरा ओलंपिक्स के खिलाड़ियों को, आप लोगों को फिजिकली कैसे फिट रखा जाए, मेंटली स्ट्रांग कैसे रखा जाए, आपका इमोशनल डेवलपमेंट कैसे हो, आपका सोशल डेवलपमेंट कैसे हो, क्योंकि मैं भी भारतीय क्रिकेट टीम का एक ट्रेनर रह चुका हूं, इसलिए मुझे मालूम है, मैं ग्रास रूट जमीनी लेवल से मैंने काम करके ये मुकाम हासिल किया है। तो जर्नी इज जस्ट स्टार्टेड फॉर ऑल ऑफ अस इन द लीडरशिप ऑफ आवर यंग एंड एनर्जेटिक एंड डायनामिक स्पोर्ट्स मिनिस्टर हर्षभाई संघवी जी और हमारे गुजरात के यशस्वी मुख्यमंत्री परम आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी के नेतृत्व में हमारा स्पोर्ट्स डिपार्टमेंट, युवक सेवा सांस्कृतिक खेलकूद विभाग आज कटिबद्ध है। हमारा स्पोर्ट्स यूनिवर्सिटी की पूरी टीम, हमारे हेड ऑफ द डिपार्टमेंट, हमारे सभी प्रोफेसर्स, हमारी एडमिन टीम पैरा ओलंपिक को सहारा देने के लिए, एक सपोर्ट देने के लिए, दिस इज नॉट ए हेल्प, दिस इज ए सपोर्ट। और मैं ये प्रार्थना करता हूँ आप सभी को कि आप सभी लोग, हर एक घर से हम नॉर्मल लोग भी आगे आए और पैरा ओलंपिक के लिए, पैरा खिलाड़ियों के लिए एक सपोर्ट उनको दे। तो आज हम लोग ये वचनबद्ध है आपके सामने कि आपको 3 दिन के अंदर मॉर्निंग, आफ्टरनून और इवनिंग के अंदर ऐसे एकेडमिक सेशंस का काम किया जाएगा, ऐसे सेशंस चलेंगे कि जिसके द्वारा क्रीड़ा का भी काम होगा, आपका चारित्र निर्माण का भी काम होगा और आप लोग ऐसे 3 दिन में अपना नॉलेज अपग्रेड करके जाओगे, ताकि आप अपने अपने जिलों के अंदर जितने भी पैरा ओलंपिक के खिलाड़ी हैं उनको एक नई दिशा दोगे, एक नया राह दोगे, ताकि आने वाले 2024 के ओलंपिक के अंदर हम ज़्यादा से ज़्यादा खिलाड़ी पैरा ओलंपिक के अंदर, हमारे ओलंपिक के अंदर गुजरात की ओर से हम रिप्रेजेंट करें। आज हम सभी लोग एज ए स्पोर्ट्समैन यहाँ पे उपस्थित हुए हैं। हमें स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की, हमारे सरकार श्री के द्वारा ऑफिसर ऑन स्पेशल ड्यूटी की एक और जिम्मेदारी भी मिली है। तो उस जिम्मेदारी को अदा करने के लिए हम लोग, हमारे गुजरात के जितने भी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के कोचिज है, 33 जिलों के सीनियर कोचिज है, हमारे जितने डीएसओज है, जितने डीवाईडीओज है, सभी लोग एक ही प्लेटफॉर्म पे, हमारे सचिव अश्विनी कुमार जी है, एसएजी के हमारे सचिव भट्ट साहब है, जो आज दूसरे कार्यक्रमों में व्यस्त होने से आज हमारे सामने उपस्थित नहीं है, मगर मैं आपको वचन देता हूं कि आने वाले 2 दिनों में, 3 दिनों तक हम लोग कोई न कोई यहाँ पे उपस्थित रहेंगे और आपको हर कोई सुविधा हम लोग आप जरूर देंगे। इस 3 दिन के वर्कशॉप के अंदर फिजियोलॉजी, एनाटॉमी, स्पोर्ट्स मैनेजमेंट, स्पोर्ट्स जर्नलिज्म, स्पोर्ट्स साइकोलॉजी एंड स्पेशली स्पोर्ट्स न्यूरोसाइकोलॉजी, बिकॉज मैंने न्यूरोसाइकोलॉजी में भी थोड़ा काम किया है, तो एक नए प्रकार से एक पूरा कैरिकुलम बना के हम लोग आपके सामने परोसने वाले हैं। आप लोग भरपूर उसका लाभ लीजिए और आने वाले ओलंपिक के लिए, गुजरात के लिए तैयार रहिए। आपको जो इंफ्रास्ट्रक्चर देना है, जो साहब ने बताया कि इंफ्रास्ट्रक्चर पैरा ओलंपिक के लिए हम लोग प्रोवाइड करें, तो साहब मैं आपको बताते हुए गुरशरण सिंह साहब खुशी व्यक्त करता हूं कि आने वाले दिनों में परम श्रद्धेय प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा स्पोर्ट्स यूनिवर्सिटी का उद्घाटन उनके कर कमलों के द्वारा होने जा रहा है, जो गुजरात नहीं पर पूरे भारत के लिए एक विशिष्ट भेंट होगी, जिसके अंदर मैं आपको एज ए वाइस चांसलर वचन देता हूं, एक कार्यकर्ता के रूप में, कि वहां पे हम लोग एक पैरा स्पोर्ट्स का एक पूरा डिपार्टमेंट रखेंगे, जो कि आप कभी हमारे ओपनिंग के अंदर आएंगे तब उपस्थित रहेंगे तो आप अपने नज़रों से देख सकेंगे। इसके अलावा आप लोगों के लिए पूर्ण सुविधाएं की गई है सरकार के द्वारा, परम श्रद्धेय हमारे मुख्यमंत्री माननीय श्री भूपेंद्र भाई पटेल जी के द्वारा, हमारे खेलकूद विभाग के द्वारा, हर्षभाई संघवी जी के द्वारा, आप सभी को हम यहाँ पे वेलकम भी करते हैं ऑन बिहाफ ऑफ सौराष्ट्र यूनिवर्सिटी एंड ऑल माई स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी एंड ऑल माई टीम। पैरा ओलंपिक एसोसिएशन इज ए पार्ट ऑफ द स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी, और हम सभी लोग क्रीड़ा भारती के इस प्लेटफॉर्म के ऊपर इतने कार्य करेंगे कि आने वाले दिनों के अंदर हम हमारे भारत माता का नाम और ऊंचा सीने से उठा सकेंगे। इतिहास आप लोगों ने भी पढ़ा है, इतिहास हमने भी पढ़ा है, भारत माता के कई टुकड़े हुए थे, और आज स्पोर्ट्स के माध्यम से हमें एक राष्ट्र श्रेष्ठ राष्ट्र भी बनाना है,
जो पैरा ओलंपिक के खिलाड़ी भी बना सकेंगे। आप लोग भी इसी मुहिम में हमारे सहकार हो। आप लोगों को एक वचन देता हूं कि हम सब लोग आने वाले दिनों के अंदर अखंड भारत का निर्माण करने के लिए पैरा स्पोर्ट्स के माध्यम से एक राष्ट्र श्रेष्ठ राष्ट्र बनाए और भारत माता के इन बिखरे हुए टुकड़ों को फिर से मिलाना है। एक नया भारत, एक अखंड भारत का निर्माण करना है। मेरी वाणी को विराम देते हुए मैं माननीय श्री बाबूभाई जमनादास भाई पटेल साहब को विनती करने से पहले मैं भाविना बेन को अर्ज करूंगा कि भाविना बेन आप सबको मोटिवेट करने के लिए 2 शब्द जरूर कहेगी। आप सबको जय जय गरवी गुजरात, भारत माता की जय, वंदे मातरम। ખૂબ ખૂબ આભાર માનનીય કુલપતિ શ્રીનો. સરના વચન પ્રમાણે હું આપણા રાષ્ટ્રનું ગૌરવ એવા ટોક્યો ઓલિમ્પિકના મેડલિસ્ટ ભાવિનાબેનને રિક્વેસ્ટ કરીશ કે અત્રે ઉપસ્થિત તમામ એથ્લીટ્સને પોતાના સંસ્મરણો અને પોતાની મહેનત વર્ણવી અને મોટિવેટ કરે. ભાવિનાબેન. ફર્સ્ટ ઓફ ઓલ મંચ પર ઉપસ્થિત બધા જ મહાનુભાવોને મારા નમન અને મારા ફ્રેન્ડ્સ લોકો જોડે મને આજે મળવાનો મોકો આપ્યો એના માટે ખરેખર થેન્ક્સ સર. કે બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે કે મારા જ ફ્રેન્ડ્સ લોકોની વચ્ચે હું આજે સ્ટેજ ઉપર બેઠી છું. એક ટાઈમ હતો કે હું એ લોકોની વચ્ચે બેસતી હતી અને આજે મતલબ અહીંયા છું તો મને ખરેખર મારા ઉપર પણ મને જાતે પ્રાઉડ ફીલ થાય છે અને આ મોકો આપ્યો એના માટે ખરેખર દિલથી થેન્ક યુ સો મચ. ખાસ કરીને મારા ફ્રેન્ડ્સ લોકોને હું કહેવા માગું છું કે આપણી જવાબદારીઓ વધી ગઈ છે એટલા માટે કે આપણી ગવર્મેન્ટ આપણા માટે હવે ઘણું બધું કરી રહી છે. બીજી વાત એ છે કે જો આપણી ગવર્મેન્ટ આટલી જાગૃત થઈ ગઈ હોય અને આપણે લોકો મહેનત કરવામાંથી પાછી પાની કરીએ એ આપણું ગુજરાત નહીં હો ભાઈ. આપણે લોકોએ એવી ટ્રેનિંગ કરવાની છે, એ લેવલ કરીને બતાવવાનું છે કે આપણા દરેકે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી, દરેકે દરેક તાલુકામાંથી એક એક પેરાલિમ્પિક્સનો એક એક ખેલાડી તો નીકળે છે. ખાસ કરીને એક વાત તમને આજ હું એ કહેવા માગું છું, ટ્રેનિંગ તો 3 દિવસની થઈ રહી છે પણ એ ટ્રેનિંગ તમે તમારા ડેલી રૂટિનમાં કેવી રીતે નાખો છો એ તમારા ઉપર છે. 3 દિવસ તમે શીખી લેશો પછી તો તમારે જાતે યાદ કરવું પડશે કે ભાઈ મારે શું કરવાનું કયું છે ને મારે શું કરવું છે. જો એ વસ્તુઓ બધી તમે જે આ 3 દિવસમાં શીખશો એ જો તમે તમારું રૂટિન બનાવશો ને તો એ દિવસો દૂર નહીં હોય કે જ્યાં હું આજે બેઠી છું એ જગ્યા ઉપર તમે પણ હશો. એટલે હું ખાસ કરીને એ જ વસ્તુ તમને કહેવા માગું છું, તમારી લોકો જોડે એટલી કેપેસિટી છે, તમારા લોકોનું ટેલેન્ટ સમજો અને બસ મચી પડો. મહેનત જ કરવાની છે. શું કરવાનું છે? શરીરને થકવાડવાનું જ છે. શરીર છે તો શું, છેલ્લે તો જવાનું છે તો રાખમાં જ. શું કરવા નથી કરવું. ખરેખર કરીને બતાવો. અને જો ગવર્મેન્ટ આટલું કરી રહી છે, પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા આટલું આપણા લોકો માટે વિચારી રહી છે, આપણા પીએમ સાહેબ આટલું બધું આપણા માટે વિચારી રહ્યા છે અને આપણે લોકો પછી એવા ઢીલા પોચા કેવી રીતે ચાલે ભાઈ. આ તો ખરેખર એક એન્જોયનો ટાઈમ છે. આપણી જે લાઈફ છે એને એન્જોય કરો, પણ એ તમારી ફિલ્ડને સાથે રાખીને કરો. તમારી ફિટનેસ હોવી જરૂરી છે અને ખાસ કરીને આપણા પેરા ખેલાડીઓને તો બહુ જ જરૂરી છે, કારણ કે એ જ આપણી સ્ટ્રેન્થ છે. જો એ જ નહીં હોય અને એની જ આપણે કેર નહીં કરીએ તો સિરિયસલી આપણે જે જગ્યાએ પહોંચવું છે એ નહીં પહોંચી શકીએ. બીજી વાત એ કરું કે આપણે લોકો શું કરતા હોઈએ છીએ કે નાની નાની પ્રોબ્લેમ્સ આવે ને
તો ગીવ અપ કરી લઈએ છીએ. આજે આવું થયું છે, છોડો, કાલ ઉપર જવા દઈએ. શું કરવા ભાઈ? તમે કંઈક ગોલ લઈને ચાલી રહ્યા છો તો તમારે પછી એ કાલની કેમ વેઇટ કરવાની? આજથી જ ચાલુ પડી જાઓ તો જ કંઈક થશે, બાકી તો કશું જ નહીં થાય. અને જો હું સીધી વાત કહું કે સ્પોર્ટ્સ એટલે મારા મતે તો એક જ એનો મિનિંગ છે કે પોતાની ઈચ્છાઓની વિરુદ્ધ કંઈ કરવું એટલે સ્પોર્ટ્સ. એમાં હું એવું કહું તમને કે તમે તમારી મરજીનું ખાઈ ના શકો, તમારી મરજીનું સૂઈ ના શકો, તમારી મરજીનું એન્જોય ના કરી શકો, તમારી મરજીથી તમે ક્યાંય બી જઈ ના શકો, તમારી મરજીની વિરુદ્ધ કંઈ બી કરવું હોય ને તો તમારે 17 વખત વિચાર કરવો પડે કે ભાઈ મને પાણીપુરી ભાવે છે પણ હું પાણીપુરી તો ના જ ખાઈ શકું. એ કેપેસિટી તમારી હોવી જ જોઈએ કે હા, કોઈ મારો ગોલ છે તો હું નહીં ખાઉં તો નહીં જ ખાઉં. એ તમારે એ વિલ પાવર સાથે જો તમે કામ કરશો તો ડેફિનેટલી એ દિવસો દૂર નથી કે તમે બહુ મોટા લેવલે હશો. બીજી એક વાત કહું કે જે મેં વચ્ચે છોડી દીધી કે નાની નાની પ્રોબ્લેમ્સ આવે અને આપણે ગીવઅપ કરી લઈએ છીએ, તો એના માટે ખાસ કરીને હું કહું કે જો આપણા લોકોની લાઈફમાં જ નહીં, બધા જ લોકોની લાઈફમાં, ચાહે નોર્મલ હોય, બીજા મતલબ મોટા લેવલના માણસો હોય, એ લોકોની લાઈફમાં પણ પ્રોબ્લેમ્સ તો આવતી જ હોય છે. પણ વસ્તુ એ છે કે એ પ્રોબ્લેમને સોલ્વ કરીને આગળ વધવું જોઈએ, નહીં કે એ પ્રોબ્લેમ્સને પકડીને રડ્યા કરવું જોઈએ. જો એ પ્રોબ્લેમ્સને તમે એક્સેપ્ટ કરી અને આગળ વધશો ને તો ઇઝીલી તમે આગળ વધી જ શકશો. અને મને તો ફ્યુચર આપણું ગુજરાતનું અને એ બી ખેલાડીઓમાં અને એક ઓલિમ્પિક્સ પેરાલિમ્પિક્સ લેવલે મને બહુ બ્રાઇટ દેખાઈ રહ્યું છે, કારણ કે બધાનો સપોર્ટ હવે ચાલુ જ થઈ ગયો છે. તો બસ હું તો એવું જ કહું કે બસ લાગી પડો, મચી પડો. ઓલ પાવર વિથિન યુ, યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ, બિલીવ ઇન દેટ. આ એક વાક્ય ખાલી બોલવા ખાતર નથી, આ વાક્યથી હું ખુદ પોતે ઇન્સ્પાયર થયેલી છું અને એ જ બધું જ ટેલેન્ટ તમારામાં પણ છે. જો આ વાક્યને તમે રોજ યાદ કરશો ને તો મને નથી લાગતું કે એક દિવસ બી એવો જશે કે તમે લોકો મહેનત કરવામાંથી પાછા પડશો. તો બસ વધારે વાત નહીં કરું. થેન્ક યુ સો મચ આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. અને બસ મારી એક જ ઈચ્છા છે કે બસ બધા મહેનત કરો અને આગળ વધો. મારે બીજા મારા ફ્રેન્ડ્સ જોઈએ છે કે જે આ લેવલે આગળ વધે, મારી સાથે મારી જોડે બેસે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ભાવિનાબેન, ખૂબ મોટિવેટિંગ વર્ડ્સ માટે. ખરેખર પેરા એથ્લીટ્સ માટે ફિઝિકલ ફિટનેસ એ સૌથી મહત્ત્વની વસ્તુ છે, એને ઉજાગર કરવા માટે. કાર્યક્રમને આગળ વધારતા હું સર્વેની મંજૂરી માગીશ. આપણી વચ્ચે અત્યારે નેશનલ કક્ષાએ પેરા એથ્લીટ્સમાં જેટલો વિજેતાઓ છે, જે લોકો, તેમને સન્માન માટે હું આ તક ઝડપવા માગીશ. 19મી પેરા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2021 જે બેંગ્લોર ખાતે યોજાઈ હતી, તેમાં ગુજરાત રાજ્ય તરફથી પાર્ટિસિપેટ કરી અને 13 ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે. મંચસ્થ તમામ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આ 13 ખેલાડીઓનું બહુમાન આપણે કરીએ. જગદીશ શાંતિલાલ પરમાર T11 કેટેગરીમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ, નીતિન ચૌધરી F34 કેટેગરીમાં ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ, રાણા રાજેન્દ્ર F46 કેટેગરીમાં ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ, દીપક કુમાર F46 કેટેગરીમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ, પુરીબેન ઠાકોર F11 કેટેગરીમાં લાંબી કૂદ અને ચક્ર ફેંક બેમાં ગોલ્ડ મેડલ અને ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ. વિશેષ તાળીઓ થઈ જાય. તકુબેન કુકડિયા F12 કેટેગરીમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ, ભાવિના ચૌધરી F46 કેટેગરીમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં સિલ્વર મેડલ, ચેતના ગલચર F12 કેટેગરીમાં ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ, ઇન્દુબેન ગામિત F46 કેટેગરી લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ,
જયાબેન સોલંકી F41 કેટેગરી ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ, આલિયા ખાન F46 કેટેગરી ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ, શિમ્પી રાણી F56 કેટેગરી ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ, ગૌરીબેન પટેલ F55 કેટેગરી ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ. પ્લીઝ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ 13 પ્લેયર્સ ફ્રોમ ગુજરાત. They have made Gujarat a pride. ગુજરાત તરફથી 19મી પેરા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2021 બેંગ્લોર ખાતે યોજાઈ હતી. તેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને ગુજરાતને ગૌરવ અપાવનાર આ 13 પેરા એથ્લીટ્સને અત્રે આપણે વધાવી અને તેમને સમારંભના અધ્યક્ષ બાબુ કાકાના એવા આશીર્વાદ મળે કે સાથે મંચસ્થ મહાનુભાવોની એવી શુભેચ્છા મળે કે રાજ્ય રાષ્ટ્રનું નામ ઇન્ટરનેશનલ ક્ષેત્રે પણ ઝળકે. પ્લીઝ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. થેન્ક યુ વેરી મચ ઓલ. થેન્ક યુ. મંચસ્થ મહાનુભાવોને હજી પણ વિનંતી કે આ સન્માનનો દોર ચાલુ જ રહેશે. થેન્ક યુ. તાળીઓ કંઈક ઓછી લાગે છે મને. સન્માનનો દોર આગળ ચલાવશું. પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા બેંગ્લોર ખાતે તારીખ 8 અને 9 જાન્યુઆરી 2022 હમણાં જ રોજ નેશનલ લેવલ 1 પેરાલિમ્પિક એથ્લેટિક ટેકનિકલ ઓફિસર્સ અને કોચિસ માટે સેમિનાર તથા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાત રાજ્યના 7 કોચ અને ઓફિસર્સ એમણે ભાગ લીધો હતો અને તેમાંથી જેટલા લોકો લેવલ 1 ક્લિયર થયેલા છે તે લોકો અત્રે ઉપસ્થિત છે. સર્વે કોચ અને ઓફિશિયલ્સને જેઓ લેવલ 1 ક્લિયર કરીને આવ્યા છે તેમને હું અત્રે વિનંતી કરીશ કે સ્ટેજ પર મંચસ્થ મહાનુભાવોના આશીર્વાદ મેળવે. હું નામોલ્લેખ આપું છું. સર્વેને સન્માનિત કરીએ તાળીઓ સાથે. ડોક્ટર મનસુખ તાવેતિયા, સિનિયર કોચ, ખેડા નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. શ્રી જગદીશભાઈ ઠાકોર, કોચ, ખેડા નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. વિનોદ કુમાર, કોચ, પેરા એથ્લેટિક્સ રેલવે. રાજાભાઈ રબારી, કોચ, જે ગુજરાતમાંથી પ્રથમ વખત બંને હાથે અપંગ હોવા છતાં NIS ડિપ્લોમા ઇન કોચિંગ પટિયાલા ખાતે પૂર્ણ કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓ રોકાવવી ન જોઈએ. નિલેશભાઈ રબારી, બનાસકાંઠા ખાતે દિવ્યાંગ પેરા ખેલાડીઓના કોચ છે. બાબુભાઈ કાંકરેજા, પેરા સ્વિમિંગમાં મેડલ વિજેતા તેમજ દિવ્યાંગ પેરા ખેલાડીઓના કોઓર્ડિનેટર છે. અને ગૌરવ પરીખ પેરા સ્પોર્ટ્સ ઓફિસર છે. આ સાથે સાત જેઓ તારીખ 8 અને 9 જાન્યુઆરી 2022ના રોજ નેશનલ લેવલ 1 પેરાલિમ્પિક એથ્લેટિક ટેકનિકલ ઓફિસર્સ અને કોચિસ એના સેમિનારમાં ગુજરાત તરફથી પ્રતિભાગી થઈ અને સફળતાપૂર્વક પરીક્ષા પૂર્ણ કરેલ છે. ગુજરાત એ વાતનું ખાસ પ્રાઇડ લેવું જોઈએ કે ગુજરાત સ્ટેટ પાસે સર્ટિફાઈડ લેવલ 1 પેરા એથ્લીટ કોચ, ઓફિસર્સ અને કોઓર્ડિનેટર્સ છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તૈયાર થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિફાઈડ કોચિસના માર્ગદર્શન હેઠળ એ વાત અનન્ય છે કે ગુજરાત પેરા એથ્લેટિક્સમાં ખૂબ સારો દેખાવ આવનારા ભવિષ્યમાં પણ કરશે. રિક્વેસ્ટિંગ વન મોર ટાઈમ, બહેરીન 2021 એસોસિએશન યુથ ઓફ પેરા ગેમ્સમાં ઇન્ડિયાના કુલ 28 પેરા ખેલાડીઓએ પેરા એથ્લેટિક્સમાં ભાગ લેવા ગયા હતા. એમાં ગુજરાત રાજ્યના એથ્લેટિક્સમાં 4 અને પેરા પાવર લિફ્ટિંગમાં 1 ખેલાડીઓ ભાગ લેવા ગયા હતા, જેમાં એથ્લેટિક્સમાં 3 મેડલ વિજેતા, પાવર લિફ્ટિંગમાં 1 મેડલ વિજેતા છે, જેનું અત્રે સન્માન કરવા માંગીશ. મીત હરેશભાઈ ટાઢાણી,
100 મીટર અને 200 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. દર્શ આશીષભાઈ સોની 100 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ. સિદ્ધાર્થ મહેશભાઈ કહાર ભાલા ફેંકમાં સિલ્વર મેડલ. સાહિલ હાંડા ગોળા ફેંક અને ચક્ર ફેંક બંનેમાં ભાગ લીધો હતો. રાહુલ જોગરાજીયા પાવર લિફ્ટિંગ પેરા પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવેલ છે. મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કે આ બહેરીન 2021 એશિયન યુથ પેરા ગેમ્સમાં પ્રતિભાગી થઈ અને મેડલ મેળવનાર તમામ ખેલાડીઓનું સન્માન કરે, આશીર્વાદ આપે અને એવા શુભાશીષ આપે કે આમાંથી કોઈ આગામી ઓલિમ્પિકમાં પણ રાજ્ય રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 4 જણને સપોર્ટ કરેલો છે અને 1 જણને ઓન પોસ્ટ આપે. Please have a round of applause. આભાર સર્વે મંચસ્થ મહાનુભાવોનો. કાર્યક્રમના અધ્યક્ષ આજના મુખ્ય મહેમાન અત્રે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે કરી રહી છે ખરેખર બહુ ગ્રેટફુલ છે કે એ જે કામ કરી રહ્યા છે ખરેખર સરાહનીય છે. જે એમનું હાર્ડવર્ક છે એ આજે દેખાઈ રહ્યું છે કે આટલા બધા પ્લેયર્સ ભેગા કરવા અને એ લોકો માટે આટલું ટ્રેનિંગ માટેનું બધું મેનેજમેન્ટ કરવું ઇઝી વસ્તુ નથી. પણ ખરેખર સર રિયલી થેન્ક યુ સો મચ કે આ બધું તમે કરી રહ્યા છો. થેન્ક્સ અ લોટ. અરે આવો ને. ગૌરવભાઈ પેરા સ્પોર્ટ્સ ઓફિસર્સનો લેવલ 1 કોર્સ કરી અને સર્ટિફિકેટ હાસિલ કરેલ છે. રણજીતભાઈ જેઓ ખૂબ એક્ટિવ છે આ કાર્ય માટે. કાંતિભાઈ સાહેબનું ખૂબ માર્ગદર્શન રહેલું હોય છે દરેક જગ્યાએ. એમને ખાસ તાળીઓથી આપણે વધાવીશું. હા, ચંદુભાઈ સાહેબ, કાંતિભાઈ સાહેબ, ગૌરવ, રણજીતભાઈ તથા અન્ય સર્વે કમિટીના મેમ્બર્સ કે જે લોકો અથાગ પ્રયત્નોથી આ એવરી યર જુદા જુદા પ્રકારના કાર્યક્રમ કરે છે. થેન્ક યુ વેરી મચ. અત્રે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂબ જ ધન્યતા અનુભવે છે. હલો, પહેલાં તો આ પ્રોગ્રામ માટે 6 મહિનાથી માન્ય રાણા સાહેબ, ડૉક્ટર રાણા સાહેબ, કુલપતિ, વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી અને કુણાલભાઈ દેસાઈ 6 મહિનાથી અમે આ કાર્યક્રમની મહેનત કરી રહ્યા છે અને આજે આ કાર્યક્રમ એમના થકી જે સફળ થયો છે એટલે જિલ્લાના જે 33 જિલ્લામાંથી જે ટ્રેનરો ઉપસ્થિત છે એમના બધા વતી સાહેબ હું સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે દિવ્યાંગોને આવો ને આવો સહકાર આપજો સાહેબ. અમે 100% તમને મેડલ આપીશું સાહેબ. થેન્ક યુ સો મચ સાહેબ. થેન્ક યુ ગૌરવભાઈ, થેન્ક યુ વેરી મચ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું આ રમેશભાઈ સાહેબ છે એ મને ક્રીડા ભારતીમાં મને દિવ્યાંગોની કાર્ય સંભાળવા માટેની જવાબદારી આપી છે ગુજરાત અમદાવાદની. એમના વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દિવ્યાંગો વતી. અને મારી 9 કન્ટ્રી અત્યાર સુધી મેં પ્રેઝન્ટ કરી છે છોકરાઓ સાથે, દિવ્યાંગો સાથે, ક્લાસિફિકેશન, એમની રમત. અને ઓલિમ્પિક ટોક્યોમાં પણ મારું નામ હતું પણ કોવિડ-19ના લીધે જે માણસો કપાયા હતા એમાં મારું નામ કપાયું હતું. કંઈ વાંધો નહીં, આનાથી વધારે મહેનત કરીશું અને આનાથી વધારે એચિવ કરીશું. થેન્ક યુ સો મચ. આજના અને મુખ્ય મહેમાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂબ ધન્યતા અનુભવે છે કે વિશ્વ ઉમિયા સંસ્થા ઊંઝાના પ્રમુખ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ સાહેબની વરણી થઈ છે. સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્રે ઉપસ્થિત સમગ્ર લોકો આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે દાદાને. અને વધારે હું નહીં બોલું, આજે સાહેબનું માર્ગદર્શન મેળવીશું. ભારત માતા કી
આખા દેશના સંતાનો બેઠા છે. જે બી બોલીએ કે આજુબાજુમાં ખબર પડે કે આ રમતવીરોનો અહીંયા એક કાર્યક્રમ છે. ભારત માતા કી. બીજો દિવ્યાંગ રમતવીરોના કાર્યક્રમની અંદર મેં જે કાર્યક્રમની અંદર આપણી સાથે તો નંબર સ્ટેજ ઉપર બિરાજમાન બધા સાથી મિત્રો, આગેવાનો, મારી બી થોડી તકલીફ છે. મેં આજે જે કાર્યક્રમ જોયો એ કાર્યક્રમની અંદર ગત વખતે 3 ખેલાડી બહેનો હતી. હું અપેક્ષા એવી રાખું કે 2024ની અંદર 3 ની 30 બહેનો બને એવી મારી એક. આજે મેં તમારો કાર્યક્રમ જોઈ મને એમ થયું કે કોણ કહેશે કે મેં દિવ્યાંગ છું? કોણ કહેશે દિવ્યાંગ છે? કે કોણ? આવી તાકાતથી તમે જે લોકો કામ કરો છો, તમારી શક્તિ પડી છે, એ શક્તિનો જે રમતની અંદર તમે તાકાત બતાવી છે ને, એ વંદન અભિનંદન છે. આ તાકાત એ નાની મોટી તાકાત, અને આના લીધે ગામડે ગામડે જ્યાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન છે એને પણ આમાં આ જોઈને એમ થશે કે મારે પણ આ કાર્યક્રમમાં જવું. આ કાર્યક્રમ 3 દિવસની કાર્યક્રમની અંદર જે આપણા રમતવીર દિવ્યાંગ વિરોધી આવ્યા છે એમને મારે અભિનંદન આપવા છે. બીજી વાત કે એના ધારાસભ્ય તરીકે કંઈ પણ કામકાજ હોય, કંઈ પણ સેવા મારી હોય તો મને યાદ કરજો, હું તમારી સાથે. ગુજરાતભરમાંથી વધારે ખેલાડીઓ જાય. મેં વાત કરી હમણાં તો ગુજરાતનું ગૌરવ. મેં તો આજે દેશ એ ગુજરાત ચલાવે છે. દુનિયાની અંદર હિન્દુસ્તાનનું નામ ત્યારે બની રહ્યું છે કે જ્યારે આપણા વડાપ્રધાન તત્કાલ મુખ્યમંત્રી હતા મોદી સાહેબે ગુજરાતના દેશમાં નંબર 1 કર્યું. અગર દેશ એટલે ગુજરાત બોલો એટલે ગૌરવ અનુભવ. તમે ગુજરાતી છો, તમે ગુજરાતી બોલો એટલે પેલા ગૌરવ થાય. તેની સાથે સાથે ગુજરાતનો આપણા વડાપ્રધાન નંબર 1 લાવ્યા હતા. હવે એ જ વડાપ્રધાન દેશ અને દુનિયામાં હિન્દુસ્તાનના દેશ દુનિયાના ગુરુ શિખર ઉપર લઈ જવાના છે, વિશ્વ ગુરુ બનાવવાના છે. ત્યારે આપણને ગૌરવ થાય. અને આ બધામાં રમતવીરો એ ખૂબ અતિ મહત્વની બાબત છે. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ રમતવીરો માટે રમતગમતમાં ખૂબ ધ્યાન આપી અને આખા ગુજરાતની અંદર ખેલે ગુજરાત અને જીતે ગુજરાત, રમે ગુજરાત અને જીતે ગુજરાત, અને હવે તો રમે દેશ અને જીતે દેશ દુનિયામાં જીતે. એ રીતે આપણી જીવન. મેં તો આપણી સાથે અહીંયા હર્ષભાઈ સંઘવી એ રોકાવાના હતા, આવવાના હતા. મારી સાથે વાત પણ થઈ હતી કે બાબુ કાકા હું આવું છું, પણ અનિવાર્ય સંજોગોના લીધે એ આવી શકે નથી. એમની પણ આપણે નોંધ લઈએ. મેં તો આ ખેલાડીઓ જે કંઈ કામ કર્યું છે, ખેલ સરસ ઇનામ મેળવ્યા છે. આ નાની વાત નથી. અને આ તમે દિન પ્રતિદિન દિવ્યાંગ દીકરા દીકરીઓ હોય તો દીકરીઓ છે, પણ દીકરા અને દીકરીઓને જે કામ કરી બતાવ્યું છે
એમની શક્તિની જે પડેલી શક્તિ એ દેખાડી છે. બધું આ શક્તિ હિન્દુસ્તાનની અંદર ગુજરાત ગૌરવ લે એવું તમે કરો એવી મારી તમારા બધાને શુભકામના. ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો. કાર્યક્રમ ખૂબ આપણા ગ્રુપ હોત તો એ આનંદથી અને એમ થાત કે આ દીકરીઓ કેવો ભાગ, વિકલાંગ દીકરીઓ કેવું કામ કરી રહી છે એ નજરે જોઈને જાત. પરંતુ એમને અનિવાર્ય રહી શકે નથી. એમનો પણ આપણે આભાર માનીએ છીએ. તમે બધાએ અમને શાંતિથી સાંભળ્યા. સરસ રમત જોઈ. રમતવીરોને પણ ફરી અભિનંદન આપું છું. અને બધા થોડું મોડું થયું એના માટે ધારાસભ્ય ક્ષમા માગું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. આપના માર્ગદર્શક અને પ્રેરણાદાયક શબ્દો માટે ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના તરફથી સતત મળતું માર્ગદર્શન તથા આપણે તરફથી મળેલી જે અમને અમારા કાર્ય અને પેરાઓલિમ્પિક માટેના જે કાર્ય માટેની હૈયાધારણા છે એ અમને વધારે કાર્ય કરવા માટે હર હંમેશ પ્રેરણા આપે છે. કાર્યક્રમને આગળ વધારતા હું પેરા ઓલિમ્પિક એસોસિએશન તરફથી તેના જોઈન્ટ સેક્રેટરી શ્રી કાંતિભાઈ પરમાર સાહેબ કે જેઓ નેશનલ એવોર્ડ વિનર છે તેમને આ કાર્યક્રમના આભાર વિધિ માટે આમંત્રિત કરું છું. આજના સમારંભના ઉપસ્થિત રહેલ માન્ય બાબુ કાકા, સમણી ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર ડૉક્ટર અર્જુનસિંહ રાણા સાહેબ, આ વોર્ડના 6 કોર્પોરેટર સાહેબો અને દિલ્હીથી ઉપસ્થિત થયેલા ગુરુચરણસિંહ સાહેબ, બેદી સાહેબ અને મારા એથ્લીટ અને પેરા એથ્લીટ ખેલાડીઓ અને દરેક જિલ્લામાંથી ઉપસ્થિત રહેલ પેન ટુ ટેન્ડરના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા 33 જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ અને આ કોમ્પ્લેક્સના કોચ શ્રી પંચાલ સાહેબ, કુણાલભાઈ દેસાઈ સાહેબ, છેલ્લા 6 મહિનાથી આ પ્રોગ્રામ માટે જે કંઈ મથાકત હતી એ રાણા સાહેબે છેલ્લે પૂરી કરી છે અમારી. એ બદલ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને શ્રી પ્રજાપતિ સાહેબ, આ પ્રોગ્રામમાં જે કંઈ નાની મોટી ક્ષતિ અમારાથી રહી ગયો એ બદલ ક્ષમા માગું છું. અને આ પ્રોગ્રામ આપ સૌએ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સર્વનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અત્રે આપણો આ ઇનોગ્રલ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ પૂર્વ કાઉન્સિલર ઠક્કરનગર શ્રી રિસ્પેક્ટેડ વિનુભાઈ રાદડિયા સાહેબ તથા તેમની ટીમ પેરા ઓલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ અપાવનાર ભાવિનાબેન પટેલનું સન્માન કરવા માગે છે, તો તેમને હું મંચસ્થ મહાનુભાવોની પરમિશન સાથે મંચ પર આમંત્રિત કરું છું ભાવિનાબેનના સન્માન માટે. વિનોદભાઈ રાદડિયા તથા તેમની ટીમ જેઓ ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ ભાવિનાબેનનું સન્માન કરવા માગે છે, તો જો તેઓ ઉપસ્થિત હોય તો તેમને આમંત્રિત કરું છું. અન્યથા અત્રે ઉપસ્થિત સર્વે દ્વારા હું ભાવિનાબેનનું શાબ્દિક સ્વાગત કરવા માગું છું તથા સન્માન કરવા માગું છું. અત્રે ઉપસ્થિત સર્વે પેરા ઓલિમ્પિકના પ્લેયર્સ વિનુભાઈ અત્રે આવી રહ્યા છે એવી ન્યૂઝ છે. અત્રે જેટલા પણ પેરા ઓલિમ્પિકના પ્લેયર્સ છે એ બધાને હું એક સારી રિસ્પેક્ટેડ વિનુભાઈ રાદડિયા તેમજ તેમની ટીમ જેઓ ભાવિનાબેનનું સન્માન કરવા માગે છે, તો પ્લીઝ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. મંચસ્થ તમામ મહાનુભાવો જે લોકોને સન્માન કરવા માટે સાથે જોઈન થવું હોય તે સર્વેને હું આમંત્રિત કરું છું. પૂર્વ કાઉન્સિલર ઠક્કરનગર વિભાગ રિસ્પેક્ટેડ વિનુભાઈ રાદડિયા સાહેબ તથા તેમની ટીમ કે જેઓ
ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ભાવિનાબેન પટેલનું અત્રે શાલ ઓઢાડીને સન્માન કરે છે. પેરા ઓલિમ્પિક્સના તમામ ટ્રેનર અને ખેલાડીઓ પોતાનું સ્થાન પર બિરાજમાન રહેશે. તેમને ગૌરવભાઈ અલગથી તેમની સૂચનાઓ આપશે. અત્રે આ કાર્યક્રમને વાહ વિનુભાઈ વાહ. યુનિવર્સિટી રમેશભાઈ બુકે બુકે નહીં પડી બંને ધારાસભ્ય શ્રી રિસ્પેક્ટેડ બાબુભાઈ જમનાદાસ પટેલ સાહેબ ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ ભાવિનાબેનને રોકડ પુરસ્કાર 15,000 રૂપિયા અત્યારે તેમની સિદ્ધિ માટે આપવા માગે છે અને તેમનું વિશેષ સન્માન કરે છે. કાકા અચ્છા 21,000નું આજે નગદ પુરસ્કાર માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ ભાવિનાબેન પટેલ વિશ્વ ઉમિયા સંસ્થા ઊંઝાના પ્રમુખ તરીકે ખૂબ જ દાનવીર અને ખૂબ જ કર્મઠ એવા આપણા બાબુ કાકાની વરણી થઈ છે. તે બદલ અત્રેથી તેમને અભિનંદન પાઠવીએ છીએ તથા તેમના દ્વારા આવા એથ્લીટ્સને જે અવારનવાર ખૂબ સારી રીતે પુરસ્કૃત કરવામાં આવે છે તથા માર્ગદર્શન આપવામાં આવે છે તે માટે ખૂબ ખૂબ આભાર. અત્રે એમનું સન્માન કરી રહ્યા છે નગદ 21,000ના ઇનામથી. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી બાબુ કાકાનો તથા તેમની સર્વે ટીમ અત્રે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો. પ્લીઝ હેવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ.